સુરતના લાલગેટ વિસ્તારમાં ઘાસતીપુરા પાલિયા ગ્રાઉન્ડ પાસે વરિયાવી બજારમાં વહીવટદાર અનક બોરીચની રહેમનજર હેઠળ ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી વસાવાની આગેવાનીમાં ઘાસતીપુરા પાલિયા ગ્રાઉન્ડ પાસે વરિયાવી બજારમાં બાબા જાફર મોહમ્મદ પઠાણના વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં લાલગેટ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર અનક દ્વારા આ ગેરકાયદેસર દેશી વિદેશી દારૂના સ્ટેન્ડને પરમિશન આપી હતી, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડમાં ઘટના સ્થળથી 15 આરોપીઓને પકડી પાડી વિદેશી દારૂની 993 બોટલ સાથે અન્ય સામાન સાથે કુલ રૂપિયા 5,27,819નો મુદ્દામાલ કબજે કરી દારૂબંધીની પોલ ખોલી લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.